બોલો શું તકલીફ હતી? મારે એમ કે ઘણા છેલ્લા 4-5 વર્ષથી થોડુંક એમ કે કોઈ બી નવી સિચ્યુએશન કે એવું સામે આવ્યું હોય તો મને ગભરાટ ને એવું રહેતું હોય. ગભરાટ એટલે બીક લાગે, બીક પછી લાગે. હાથ ધ્રુજે. અચ્છા, એન્ઝાયટી એટેક, હા, એન્ઝાયટી જેવું હતું. પેનિક એટેક આવે આમ કે શું થશે હવે? હા, શું થશે, આમ પરસેવો છૂટી જાય, ગભરાટ થાય. અચ્છા એ રીતની તકલીફ મારે છેલ્લા એમ કે 4 વર્ષથી એવું રહેતું હતું એમ. 4 વર્ષથી હતું? હા. અચ્છા, હવે શું કર્યું તમે એના માટે? એના માટે તો એમ કે કોઈ દવા કઈ લેવી એ જ પહેલાં તો આઈડિયા નહોતો આવતો. અચ્છા, આની કોઈ દવા એમ કહેતા ડૉક્ટર? અને એમ કે એ લોકો તો કોઈ બી સામાન્ય એમ કે શક્તિ માટેની દવા આપે એવું આપતા. અચ્છા. પણ જે ખરેખર શું તકલીફ છે એ ખાસ કરીને હજુ સુધી તો ફેર ના પડતો એનાથી. ના પડતો ફરક. તો પછી તમે શું કર્યું? અને એના પછી તમારો પ્રકાશભાઈ મેં કોન્ટેક્ટ કર્યો અને તમારી જોડે થોડી વાતચીત થઈ, એ પરથી તમારી પાસેથી મેં દવા લીધી. કઈ દવા લીધી? તમારી હોમિયોપેથિક જે લિકોપોડિયમ છે એ મેં દવા લીધી. હા, અચ્છા, તો શું થયું પછી? હા, એ લીધા પછી એમ કે તમે જે પ્રમાણે કીધું કે પહેલાં 3 દિવસ લેવાની છે અને પછી બંધ કરી દેવાની છે અને પછી જરૂર લાગે લેવાની છે, તો મેં ખાલી પહેલાં 3 દિવસ લીધી તો એમ કે મને સારું 90% જેવું રિઝલ્ટ મળ્યું એમ. અત્યારે કઈ તકલીફ? ના, અત્યારે એવી કોઈ તકલીફ નથી. અને જે એવું કંઈ થતું હતું જે ગભરાટ ને એવું, તો એમાં ઘણો સુધારો થયો. હવે એવું કંઈ ખાસ આમ બીએ જઈએ કે ગભરાઈ જઈએ, એવી કોઈ નવી સિચ્યુએશન આવી જાય તો એવું કંઈ ગભરાટ ના થાય એમ. ઘણો સુધારો લાગ્યો 90% જેવો. ઓકે, થેન્ક યુ.